નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. ભારત સરકાર કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા ICAR અને રાજ્યના કૃષિ વિજ્ઞાન કેન્દ્રોના વૈજ્ઞાનિકો, કૃષિ યુનિવર્સિટીના તજજ્ઞોના સહયોગથી આ વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન તારીખ 29મી મેથી 12 જૂન સુધી દેશભરમાં યોજવાનું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં અભિયાનનો પ્રારંભ આણંદ કૃષિ યુનિવર્સિટીથી કરાવ્યો હતો. ગુજરાતમાં અભિયાન અંતર્ગત 235 તાલુકાઓના 2951 ક્લસ્ટર થકી 3.50 લાખથી વધુ ખેડૂતો સુધી સીધા પહોંચવાનું વ્યાપક આયોજન કરવામાં આવ્યું છે. આણંદ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો, કૃષિ તજજ્ઞો, કૃષિ વિભાગના અધિકારીઓ તેમજ સ્થાનિક પ્રગતિશીલ ખેડૂતો ગામડે ગામડે ફરીને ખેડૂતોની મુલાકાત કરશે. આ મુલાકાત દરમિયાન ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ, આધુનિક અને જલવાયુ પરિવર્તન અનુરૂપ ખેત પદ્ધતિ, નવા સંશોધિત બિયારણો, નેનો ફર્ટિલાઇઝર, સોઇલ હેલ્થ કાર્ડના ઉપયોગ ઉપરાંત જરૂરિયાત પૂરતો જ ખાતરનો ઉપયોગ કરવા જેવી કૃષિલક્ષી જાણકારી આપવામાં આવશે. ઉપરાંત ખેડૂતોને કેન્દ્ર અને રાજ્ય સરકારની ખેડૂતો હિતલક્ષી સહાય યોજનાઓ અંગે પણ માહિતગાર કરવામાં આવશે. આણંદ કૃષિ યુનિવર્સિટી ઝોનમાં સમાવિષ્ટ 9 જિલ્લાઓના 793 ગામોના અંદાજે 1,02,000થી વધુ ખેડૂતો, સરદાર કૃષિનગર, દાંતીવાડા કૃષિનગરના 7 જિલ્લાના 465 ગામોના 80,000 ખેડૂતો, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી અંતર્ગતના 10 જિલ્લાના 933 ગામોના 1.20 લાખ ખેડૂતો અને નવસારી કૃષિ યુનિવર્સિટી ઝોનના 7 જિલ્લામાં 760 ગામોના 71,000થી વધુ ખેડૂતો એમ 3.5 લાખથી વધુ ખેડૂતોને આ અભિયાન હેઠળ આવરી લેવાનું સઘન આયોજન રાજ્ય સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગે કર્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ અભિયાન રાજ્યના ખેડૂતો માટે ઘર બેઠા ગંગાનો અવસર ગણાવતા ઉમેર્યું કે કૃષિ ક્ષેત્રે નવીન સંશોધનની માંગને પારખીને આધુનિક ટેકનોલોજી અને વિજ્ઞાનના શ્રેષ્ઠ ઉપયોગથી નેનો યુરિયા ખાતર અને ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કૃષિ ક્ષેત્રે કરી શકાય એનું ઉત્તમ ઉદાહરણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાતે પૂરું પાડ્યું છે. બ્યુરો રિપોર્ટ, લોકમૈત્રી ન્યૂઝ. કૃષિ સંકલ્પ અભિયાન કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ, મારા સાથી ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ, શ્રી કમલેશભાઈ પટેલ, શ્રી વિપુલભાઈ પટેલ, શ્રી રમણભાઈ સોલંકી, શ્રી ચિરાગભાઈ પટેલ, અમદાવાદ આણંદ જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી સંજયભાઈ પટેલ, કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી અંજુબેન શર્મા, આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર કે.બી. કથિરિયાજી, આણંદ કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીજી, આણંદ જિલ્લા વિકાસ અધિકારી શ્રી દેવાહુદી, આમંત્રિત સૌ મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. આનંદમાં બધા આનંદમાં રહેવા જેવું છે. આનંદમાં રહીને આનંદ ના હોય તો કરવાનું. ત્યારે તો ઓપરેશન સિંદૂર અને ઓપરેશન સિંદૂરની જ્વલંત સફળતા માટે વિશ્વ નેતા અને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ તથા દેશના સૈન્યના સૌ જવાનોને આપણા સૌ વતી હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આ તિરંગો એના માટે છે કે તમે પણ તમારા તિરંગા સાથે અભિનંદન પાઠવો. તમારી પાસે જે તિરંગો છે એનાથી તમે તમારે અભિનંદન પાઠવી શકો. આપણે સૌ પણ આતંકવાદીઓને મિટ્ટીમાં મિલાવીને એના સૌ જવાનો ભારત માતા કી જય કહી અને એમને સન્માનિત કરીએ. ભારત માતા કી જય! ભારત માતા કી જય! જેમ આપણા દેશની સીમાઓની સુરક્ષા સતત ખડે પગે રહીને આ સૈન્ય કરે છે, તેવી જ રીતે દેશના જનજનની ખાદ્ય સુરક્ષાનું કામ કિસાન શક્તિ એટલે ખેડૂત ભાઈઓ કરે છે. આદરણીય વડાપ્રધાનજીએ ખાદ્ય ઉત્પાદનો સહિત દરેક ક્ષેત્રને સ્વદેશી અપનાવીને આત્મનિર્ભરતાનું આહ્વાન કર્યું છે. આ વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન પણ અનાજ ઉત્પાદન માટે દેશના ખેડૂતોની આત્મનિર્ભરતા વધારનારું અને સ્વદેશીને પ્રોત્સાહન આપનારું આગવું કદમ છે. જય જવાન, જય કિસાન અને જય વિજ્ઞાન સૂત્રમાં
આદરણીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબે એમાં વધુ એક સૂત્ર જય અનુસંધાન જોડીને શોધ, સંશોધન અને ટેકનોલોજીના ઉપયોગને જન જન સુધી પહોંચાડવાનો આયામ આદર્યો છે. વડાપ્રધાનશ્રીએ વિકસિત ભારતના નિર્માણ માટે ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિ એટલે કે જ્ઞાનના સશક્તિકરણને વિશેષ મહત્વ આપ્યું છે. કૃષિમાં સમય અનુરૂપ ટેકનોલોજીનો ઉપયોગ, આધુનિકતા અને સસ્ટેનેબલ ફાર્મિંગ માટે અન્નદાતાઓને માર્ગદર્શન, પ્રશિક્ષણ આપવા એક નવતર પહેલ આ વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન રૂપે ભારતભરમાં આજથી શરૂ થઈ રહ્યું છે. આ અભિયાનમાં ખેડૂતોને ઘેર બેઠા કૃષિ તજજ્ઞો અને વૈજ્ઞાનિકો અદ્યતન ખેતીની ટેકનિક અને વાવેતરથી લઈને વેચાણ સુધીની સમજ આપવાના છે. ખેડૂતો માટે ઘેર બેઠા ગંગાના અવસર દેશની હાલની કૃષિ ક્રાંતિના પ્રણેતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈની પ્રેરણાથી આવ્યો છે. વડાપ્રધાન શ્રી હંમેશા ખેડૂતોના હિતને અને કૃષિ કલ્યાણને અગ્રતા આપી છે. વડાપ્રધાન શ્રી મોદી સાહેબે ખેડૂતો માટે ગઈકાલે કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં 2 ખેડૂત હિતકારી નિર્ણય જાહેર કર્યા છે. તે માટે પણ આપ સૌ વતી હું એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. ખેડૂતોના વાવેતર શરૂ કરે તે પહેલા જ 25-26ના વર્ષ માટે ખરીફ પાકોના ટેકાના ભાવમાં વધારો કર્યો છે અને સંકલિત ખેતીનો અભિગમ ખેડૂતો પાર પાડી શકે તે માટે હવે પશુપાલન અને મત્સ્ય ઉદ્યોગ માટે પણ 2 લાખ રૂપિયાની સુધીની લોન આપવાનો નિર્ણય કર્યો છે. આના પરિણામે ખેતી સાથે પશુપાલન અને મત્સ્ય ઉદ્યોગ પણ પ્રોત્સાહન મળશે. જો ખેતીનું વર્ષ નબળું જાય તો ખેડૂત પશુપાલનમાંથી આવક રહી શકે અને ખેતી પરનું જોખમ પણ ઘટશે. ગુજરાતના ખેડૂતો તો વડાપ્રધાન શ્રીની વિઝનરી નેતૃત્વનો છેલ્લા 2.5 દાયકાથી લાભ આપણે મેળવી રહ્યા છે. એક સમયે આપણો ખેડૂત વરસાદની ચાતક નજરે રાહ જોતો, આકાશની ખેતી જ કરતો. દર 2 વર્ષે દુકાળ, પાણી તંગી અને અપૂરતી વીજળી એવી દયાજનક સ્થિતિમાં ખેડૂત અને ખેતી 2 હતા. શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2001માં મુખ્યમંત્રી શ્રીનું તરીકેનું સેવા દાયિત્વ સંભાળીને ખેતીની આ દશા સુધારીને રાજ્યના ખેડૂતોને ખેતીની નવી દિશા આપી. જો ખેડૂતોનું કૃષિ ક્ષેત્ર અને ગ્રામીણ જનજીવનનું ભલું કરવાની રાજકીય ઈચ્છા શક્તિ હોય તો કેવા બદલાવ લાવી શકાય તે તેમણે વીજળી અને નર્મદાનું પૂરતું પાણી સિંચાઈ માટે આપીને પુરવાર કર્યું છે. ખેડૂતોને પોતાના ખેતરમાં કયો પાક વધુ લઈ શકાય, વેલ્યુ એડિશન કેવી રીતે કરી અને વધુ કિંમત મળે એ બધી સમજ ખેડૂતોને સામે ચાલીને રાજ્ય સરકાર આપે તેવો અભિગમ શ્રી નરેન્દ્રભાઈએ કૃષિ મહોત્સવથી અપનાવ્યો. સોઇલ હેલ્થ કાર્ડ, લેબ ટુ લેન્ડ, પશુ આરોગ્ય મેળા જેવા કૃષિ હિતકારી આયામો પણ મોદી સાહેબની વિઝનરી લીડરશિપ અને આર્થિક દ્રષ્ટિથી ગુજરાતને મળ્યા છે. 2001 થી 2014 સુધીના સમયગાળા દરમિયાન જ્યારે સમગ્ર ભારતનો કૃષિ વિકાસ દર 3% હતો ત્યારે મોદી સાહેબના નેતૃત્વમાં ગુજરાતનો વાર્ષિક કૃષિ વિકાસ દર ડબલ ડિજિટમાં દર વર્ષે વૃદ્ધિ કરી રહ્યો હતો. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.